ચાલો આજે ભારતીય બંધારણના એ મૂળભૂત સિદ્ધાંતોને સમજીએ જે આપણા દેશનો પાયો છે. કોઈપણ રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે થાય? શરૂઆત થાય છે એક બ્લુપ્રિન્ટથી, જે એ દેશનો આત્મા નક્કી કરે છે. અને ભારત માટે આ બ્લુપ્રિન્ટ એટલે આપણા બંધારણની પ્રસ્તાવના. ચાલો એના મુખ્ય ઘટકો પર એક નજર કરીએ. આ પ્રસ્તાવનામાં 5 એવા મુખ્ય સ્તંભો છે જે ભારતીય શાસનનો આધાર છે. તો ચાલો શરૂ કરીએ. પહેલો અને સૌથી મહત્વનો સ્તંભ સાર્વભૌમ, જેનો અર્થ છે ભારત સંપૂર્ણપણે એક સ્વતંત્ર દેશ છે. એટલે કે દેશ પોતાના નિર્ણયો પોતે લે છે. કોઈ બાહ્ય શક્તિનો આપણા પર અંકુશ નથી. હવે આવે છે બીજો સ્તંભ, સમાજવાદી, જેનો ઉદ્દેશ્ય છે સામાજિક અને આર્થિક સમાનતા સ્થાપિત કરવાનું. આનો સીધો અર્થ છે કે દેશની સંપત્તિ કોઈ એક જગ્યાએ ભેગી ન થાય, પણ બધામાં વહેંચાય. ત્રીજો સ્તંભ છે બિનસાંપ્રદાયિકતા. આ સિદ્ધાંત મુજબ રાજ્યનો પોતાનો કોઈ સત્તાવાર ધર્મ નથી. બધા ધર્મોને સમાન આદર મળે છે અને દરેકને પોતાની આસ્થા પાળવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. ચોથો સ્તંભ લોકશાહી. આ એ વ્યવસ્થા છે જ્યાં ખરી સત્તા લોકોના હાથમાં હોય છે. સરકાર લોકો દ્વારા ચૂંટાય છે અને લોકો માટે જ કામ કરે છે. આ જ તો લોકશાહી છે. અને છેલ્લો, પાંચમો સ્તંભ, ગણરાજ્ય. આ નક્કી કરે છે કે દેશના સર્વોચ્ચ પદ પર કોણ હશે. આનો અર્થ એ કે રાજ્યાધ્યક્ષ કોઈ વારસાગત રાજા નથી, પણ એક ચૂંટાયેલી વ્યક્તિ છે. તો આ 5 સ્તંભો તો બની ગયા, પણ એમને જોડી રાખવા માટે કંઈક તો જોઈએ ને. અને એ છે આ 4 આદર્શો: ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો. આ બંધારણનું વચન છે. આ જ સ્તંભો અને આદર્શો મળીને આપણા દેશના ભવ્ય માળખાને ટકાવી રાખે છે. આ ખાલી કાગળ પરના શબ્દો નથી. આ એ સિદ્ધાંતો છે જે આપણાને સાચો માર્ગ બતાવે છે. તો સવાલ એ છે કે આ ભવ્ય ઇમારતને સાચવવાની જવાબદારી કોની? આપણી બધાની.